રાઉન્ડ કરું છું. ઓમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયણમ નમો લોયે શવશાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાન ગુરુદેવના સમયસાર ગાથા 6 ઉપરના અમૃત રસ વરસાવતા ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા બતાવતા ભેદ જ્ઞાન સભર પ્રવચનો સમયસાર સિદ્ધિ ભાગે પેજ નંબર 223 એમાં આપણે 223 233 એમાં આપણે ઉપરથી 3-4 પેરેગ્રાફ છોડીને ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે એ પેરેગ્રાફ આપણે લેવાનો છે. ત્યાંથી થોડું આપણે ઘણું બધું ચાલ્યું છે એટલે થોડું જ્યાં સ્પષ્ટીકરણ કરવા જેવું હશે એ કરશું આપણે. અને આમાં બધે કર્મની વાત છે, કર્મની થિયરીની ભાવાર્થમાં. અને નિમિત્તના લક્ષે નૈમિતિક ભાવ સંયોગ જનિત ભાવ પ્રગટ થાય છે. તો આપણે વાંચતા જઈને થોડું સ્પષ્ટીકરણ કરતા જઈએ. ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયા એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞ સ્વભાવમાંથી સર્વજ્ઞ થયા છીએ. કઈ સર્વજ્ઞપણું ક્યાંય બહારથી આવ્યું નથી. આહા એમ તારો ગુણ જ, તારો એટલે મારો ગુણ જ સર્વજ્ઞ સ્વભાવ છે. એ સર્વજ્ઞ સ્વભાવ પોતે છે એટલે હું પોતે છું સર્વજ્ઞ સ્વભાવી. એ કોઈ દી એટલે ક્યારેય રાગપણે કે અલ્પજ્ઞપણે, રાગપણે તો નથી થયો પણ અલ્પજ્ઞપણે અલ્પજ્ઞાનની પર્યાયપણે પણ થયો જ નથી. સમ્યક એકાંત કર્યું. તારું જે સત્વ છે, સત્વ શું છે? સતનું સત્વ જ્ઞાયકપણું, જ્ઞપણું એટલે જાણવાપણું, જાણનપણું, સર્વજ્ઞપણું એ કોઈ દી એટલે ક્યારેય પણ અલ્પજ્ઞપણે થયું નથી. મતિશ્રુતપણે થયો જ નથી આત્મા. તો પછી રાગપણે તો થાય ક્યાંથી? જ્ઞપણું, સર્વજ્ઞપણું એ કોઈ દી અલ્પજ્ઞપણે થયું નથી. તો પછી રાગપણે તો થાય ક્યાંથી? આહા તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. જો અહીંયા શું કે છે? પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે એટલે આત્મજનિત પર્યાય પણ નથી. કોઈ પર્યાય? અલ્પજ્ઞ પર્યાય, રાગની પર્યાય,
પરદ્રવ્ય, પરદ્રવ્ય એટલે કર્મનો ઉદય, કર્મના ઉદયના લક્ષ્ય ઉદયિક ભાવ થાય છે. એનાથી પારિણામિક ભાવ, જ્ઞ સ્વભાવ, જ્ઞાયકપણું જુદું રહી ગયું છે. જો આ સંસાર સિદ્ધ કરે છે, સંયોગ જનિત પર્યાય છે. સંયોગે ઉત્પન્ન કરાવ્યા એમ નહીં, સંયોગ જનિત કીધી તેથી કઈ કર્મે રાગાદી ભાવોને ઉદયિક ભાવોને ઉત્પન્ન કર્યા છે એમ નહીં. પરદ્રવ્યના સંયોગના લક્ષ્ય થયેલા છે. આત્માના લક્ષ્ય તો થાય નહીં. ઉપાદાનના લક્ષ્ય તો નિમિત્તનું લક્ષ્ય રહેતું નથી. અને નિમિત્તનું લક્ષ્ય કોને થાય તો કે ઉપાદાનનું લક્ષ્ય અનંતકાળથી છૂટી ગયું છે. માટે નિમિત્તના લક્ષ્ય, પરદ્રવ્યના લક્ષ્ય એટલે નિમિત્તના લક્ષ્ય થયેલા છે. એટલે કર્મના ઉદયમાં જોડાઈને નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક ભાવ થયેલા છે. જો આ અજ્ઞાનની સિદ્ધિ કરે છે. માટે ભેદ નથી. અરે ક્યાં વયા ગયા? પરદ્રવ્ય સંયોગ જનિત સંયોગે ઉત્પન્ન કરાવ્યા છે એમ નહીં. ઉપરથી છૂટી ગઈ, બે લીટી છૂટી ગઈ આપણી. તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. શુભ અશુભ ભાવ નથી અને પ્રમત અપ્રમત નથી, એ બે પર્યાય નથી. માટે ભેદ નથી. તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગ જનિત છે. જો પાછી આ સ્વભાવની વાત કરી વચ્ચે બે લીટીમાં ગુરુદેવે, સર્વજ્ઞ સ્વભાવ છે એ કોઈ દી અલ્પજ્ઞપણે થયો નથી. પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે આ બધી. અને શુભ અશુભ ભાવ નથી એટલે શુભાશુભના કારણ એવું પ્રમત અપ્રમત, શુભાશુભ જેનું કારણ છે એવું પ્રમત અપ્રમત પણ નથી. એ બે પર્યાય નથી. એ બધી પર્યાય સંયોગ જનિત છે. એટલે 14 ગુણસ્થાનના ભેદ પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. શુભ અશુભ ભાવ નથી અને પ્રમત અપ્રમત નથી, બે પર્યાય નથી. માટે ભેદ નથી. અભેદમાં ભેદ છે નહીં. તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગ જનિત છે. પરદ્રવ્યના સંયોગના લક્ષ્ય થયેલા છે. પરદ્રવ્યના સંયોગ જનિત સંયોગે ઉત્પન્ન કરાવ્યા છે એમ નહીં. પણ સંયોગ જનિત એટલે સંયોગના લક્ષ્ય ઉત્પન્ન થયેલા છે. નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક ભાવ પ્રગટ થાય છે. ઉપાદાનનું લક્ષ કરે તો નૈમિત્તિક ભાવ પ્રગટ થતો નથી. હવે આવો ઉપદેશ યાદ સી રીતે રહે? કલાક આવું સાંભળે ને બાપુ તું અનંત કેવળ જ્ઞાનનો ધણી છો ને નાથ. અનંત કેવળ જ્ઞાન, એક પર્યાય નહીં, એવી સાદી અનંત અનંત કેવળ જ્ઞાનનો ધણી છો ને નાથ. 3 કાળ 3 લોકને જાણ નાથ. એવી તારામાં શક્તિ પડી છે. માત્ર તું જાણનાર છો. 3 કાળ 3 લોકને એ તો કેવું પડે છે? નિમિત્તની સાપેક્ષતાથી જ્ઞાનની અનંતતા બતાવી છે. એટલે 3 કાળ 3 લોકને જાણનાર એવી તારામાં શક્તિ પડી છે. આ પર્યાયની શક્તિ, ગુણની તો શક્તિ છે પણ પર્યાયનું સામર્થ્ય આટલું છે. એમાં આવી સાધારણ વાતને ન જાણી શકે એમ ન હોય ભાઈ, એમ ન હોય, ન સમજાય એમ કેતા કલંક બેસે પ્રભુ. ન સમજાય એ તો એની આડ છે સ્વભાવમાં. ન સમજાય એમ જે માને છે એ વિપરીતતાની પુષ્ટિ કરે છે. એટલે સ્વભાવની વાત આવે તો એને સમજાય નહીં એમ પોતે આડ મારે છે તો એ કે છે કલંક લાગે. એ તો જ્ઞાયકપણાનો પિંડ છે ને, એટલે જાણનારનો પિંડ છે ને. ન શું સમજાય? સમજણનો પિંડ, જાણવાનો પિંડ, બધું જાણી શકે, બધું સમજે. કહે છે કે મને ન સમજાય, પર્યાયમાં ન સમજાય. અરે કેટલી કરુણા આવે છે. પ્રમત અપ્રમતના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાય છે. એ અશુદ્ધતા પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં
બદલતી હલચલ દશામાં છે. અશુદ્ધતા ક્યાં છે? તો કે એક સમયની બદલતી દશામાં છે. નહીં બદલતી ચીજ સ્થિર ધ્રુવ વસ્તુમાં તે નથી. આ પ્રમત અપ્રમતના ભેદ સ્થિર ચિદબિંબ છે, ધ્રુવ બિંબ છે, એમાં નથી. જ્ઞાયક ભાવ નહીં હલતો ને નહીં ચલતો, સ્થિર ધ્રુવ છે. આહા, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને. ધ્રુવ છે તે હલતો નથી, ચલતો નથી, પરિણમતો નથી. એ ત્રિકાળી વસ્તુ છે. એની દ્રષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું એ સંયોગજનિત વિકાર છે. તે દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, મુખ્ય નહીં. પેટામાં રાખ છે ખરું, તળેટીમાં રાખ ચડવું છે આમ ઉપરમાં, એ તળેટી હારે નહીં આવે. એટલે સંયોગજનિત ભાવ છે એમ કહીને સંયોગનું લક્ષ નથી કરાવવું. સંસાર એક સમયની પર્યાયમાં છે એમ બતાવે છે, તો સંસારથી ભિન્ન એક અબદ્ધ મુક્ત સ્વરૂપ રહી ગયું છે એની દ્રષ્ટિ કરાવે છે. સંસારની સિદ્ધિ કરવા માટે સંસાર નથી બતાવતા. સંસારથી ભિન્ન ત્રિકાળ સ્વભાવ, અબદ્ધ મુક્ત સ્વભાવ રહી ગયો છે એ બતાવવું છે. એ દ્રવ્ય દ્રષ્ટિમાં મલિનતા તે ગૌણ છે, અભાવ છે એમ નહીં હો. જો વેદાંત ન થઈ જાય એટલે અભાવ છે એમ નહીં હો. મલિનતા નથી જ તો સંસારે નથી, દુખે નથી, વિકારે નથી. જો પર્યાયમાં પણ તમે એક સમયની પરલક્ષી પર્યાયમાં, સંયોગજનિત પર્યાયમાં પણ મલિનતા છે એ ન માને તો પછી એને દુખે નથી, વિકારે નથી. એટલે કે છે એમ નથી, છે પર્યાયમાં છે. પણ હવે બીજા પડખાનું જ્ઞાન કરાવે છે. પણ કહીને ગુલાટ ખવડાવે છે દ્રષ્ટિને. પણ દ્રવ્ય દ્રષ્ટિ, વસ્તુ જ્ઞાયક ભાવ, એની દ્રષ્ટિની મુખ્યતા એ તે અશુદ્ધતાને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. એટલે એનું લક્ષ છૂટી ગયું, એનું નામ ગૌણતા. નિમિત્તનું લક્ષ છૂટ્યું તો નૈમિત્તિક ઉત્પન્ન જ ન થયો. નિમિત્તનું લક્ષ છૂટ્યું તો ઉપાદાનનું લક્ષ થઈ ગયું. અને ઉપાદાનના લક્ષમાં ઉપાદાનનું જેને લક્ષ થાય એને નિમિત્તનું લક્ષ હોતું જ નથી. એમ રાગથી ભીન પડીને સ્વરૂપની દ્રષ્ટિ કરવામાં અને તેમાં સ્થિર થવામાં પર્યાયને ગૌણ કરે ત્યારે તેમાં દ્રષ્ટિ એની સ્થિર થાય. ગૌણ છે એ વ્યવહાર છે. બીજી ભાષા કરી એને જો ગૌણ છે એ વ્યવહાર છે, પણ વ્યવહારનો પક્ષ નથી. વ્યવહાર ભલે વ્યવહાર તરીકે હો, પર્યાયમાં હો, એનો નિષેધ નથી, પણ વ્યવહારનો પક્ષ નથી. જ્ઞાનીને વ્યવહારને વ્યવહાર તરીકે ઈ જ જાણે છે, ને જેને વ્યવહારનો પક્ષ છે એને તો વ્યવહાર ઉપાદેય થઈ ગયો, વ્યવહાર નિશ્ચય થઈ ગયો. એટલે અહીંયા કે છે વ્યવહાર છે. શોભનાબેન, પક્ષ જે પક્ષ કોને કહેવાય? પક્ષ એટલે વ્યવહારની એકત્વ બુદ્ધિ. વ્યવહાર જેટલો જ પોતાને માનવો, પર્યાય જેટલો જ રાગી હું થઈ ગયો, આખા દ્રવ્યને રાગી માની લીધો છે. એક પર્યાયના અંશમાં રાગ, પરાશ્રિત પર્યાયમાં રાગ છે, અને આખો સ્વભાવને રાગી માની લીધો. આખો સ્વભાવ રાગમય દેખાય છે, એનું નામ વ્યવહારનો પક્ષ. એટલે માન્યતા એની ખોટી છે, ખોટીમાં એને અંધશ્રદ્ધા કરી કે હું આવો છું. હા, એને એક પર્યાયનું જ્ઞાન કરાવતા હતા ને, વિભાવનું જ્ઞાન કરાવે છે, દુઃખનું, અજ્ઞાનનું જ્ઞાન કરાવે છે. એક સમયની પર્યાયમાં છે એમ કે છે, તો એને આખો આત્મા એવો માની લીધો, તો ભૂલ થઈ ગઈ. એક અંશમાં છે એમ કે છે તો બીજો અંશ નિરાળો છે એમ એને જુદાઈ કેમ ન દેખાણી? એટલે પક્ષ હોય ગુનો છે કે પક્ષ તો નિશ્ચયનો પણ પક્ષ હોય ને? નિશ્ચયનો પક્ષ હોય એમાં તો જુદાઈ દેખાય છે. હા, નિશ્ચયનો પક્ષ હોય ને, વિકલ્પને પક્ષ કહેવાય. નિશ્ચયનો પક્ષ એટલે શું? નિશ્ચય નહીં સંબંધીના વિકલ્પ જે આરે છે જ્ઞાનની સાથે, એનું નામ પક્ષ. પક્ષમાં વિકલ્પ છે એટલે હજી ચિત્ત સ્વરૂપ જ્ઞાન પ્રગટ નથી થયું. જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે એવું પ્રગટ નથી થયું હોય, એટલે વિકલ્પને પક્ષ કહેવાય. ખંડ જ્ઞાનમાં ઉભો છે એને પક્ષ કહેવાય.
અને એક સમયની પર્યાય જેટલો જ પોતાને માને એને પક્ષ કહેવાય. વ્યવહાર નહીંના પક્ષ અસંખ્ય પ્રકારના છે. જેટલા વિભાવ એટલા અજ્ઞાની એવો એવો પોતાને માને છે. અભિપ્રાયમાં માને છે, એને વિકલ્પની જરૂર નથી. અભિપ્રાયમાં શરીરમાં રોગ આવ્યો તો મને રોગ થઈ ગયો, શરીરનો નાશ થાય, હાય મારો નાશ થઈ જશે. અભિપ્રાયથી માની લીધેલું છે એવું. અભિપ્રાયમાં મચક નથી આવતી. અભિપ્રાય છે એ ફરતો નથી એનો, કે મારા સ્વભાવમાં કઈ થયું નથી આજ દી સુધી. ઓકે. હા, બીજી ભાષા કરીએ ને, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ વસ્તુ જે ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે એની દ્રષ્ટિએ એ અશુદ્ધતા છે, તે વ્યવહાર છે. ભગવાન આત્મા છે, દ્રવ્ય દ્રષ્ટિએ તો ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે, અને એ તો નિશ્ચય નહીંનો, શુદ્ધ નહીંનો વિષય છે. અને ગૌણ છે એ વ્યવહાર છે. તો એ વ્યવહાર છે એ અશુદ્ધતા છે એક સમયની પર્યાયમાં. પણ પર્યાય સંસાર પર્યાયમાં છે એમ કે છે. દ્રવ્ય સ્વભાવ એનાથી નિરાળો રહી ગયો છે એમ કે છે. તો સંયોગનું જ્ઞાન કરાવે છે એ તો સ્વભાવ નિરાળો બતાવે છે. તો એને સ્વભાવનું ને સંયોગનું જુદાઈ નથી દેખાતી, ભેળસેળ કરી દીધો છે. સંયોગ તે સ્વભાવ માને, સ્વભાવ તે સંયોગ માને છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ તે નિશ્ચય છે. આ ગૌણ છે, એટલે પર્યાય દુઃખની અજ્ઞાનની ગૌણ છે. ઓલું મુખ્ય છે. અજ્ઞાનીને ક્યાં મુખ્ય ગુણ છે? તો જ્ઞાનીને મુખ્ય ગુણ વર્તે છે. સ્વભાવ ત્રિકાળી મુખ્યપણે ઉપાદેયપણે વર્તે છે, અને વ્યવહાર જેટલો હજી અશુદ્ધતા રાગ છે એ ગુણપણે એને વર્તે છે. મુખ્ય ગુણ તો જ્ઞાનમાં હોય ને, સમ્યક જ્ઞાનમાં. તો અનેકાંતિક સમ્યક જ્ઞાન પ્રગટ થયું એને મુખ્ય ગુણ છે. અજ્ઞાનીને તો બધું ઉપાદેય છે. એ તો ગોળે સરખો ને ખોળે સરખો. એને તો આ વ્યવહાર છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે. ત્રિકાળી ભગવાન આત્મા એને નિશ્ચય કહેવાય, અને એક સમયની પર્યાય વિભાવ દશા એને વ્યવહાર કહેવાય. અહીંયા નઈ નથી લગાવી જો ગુરુદેવે. આ વ્યવહાર છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે. અભૂતાર્થ છે, નથી એમ કીધું. અભૂત પર્યાય નથી. ગૌણ કરીને ભગવાન ત્રિકાળી જ્ઞાયક ભાવને મુખ્ય કરીને છે નિશ્ચય એમ કહ્યું, અને ગૌણ કરીને વ્યવહાર કરીને નથી એમ કહ્યું. ગૌણ એટલે જેનું લક્ષ નથી એનું નામ ગૌણતા. વિભાવ ભલે હો, અજ્ઞાન ભલે હો, અલ્પજ્ઞતા ભલે હો, દુઃખ ભલે હો, પણ એ કોઈ પણ પ્રમત અપ્રમતના 14 ગુણસ્થાનના 14 ભેદમાંથી કોઈ ભેદનું લક્ષ નથી, એનું નામ ગૌણતા. અભેદનું લક્ષ છૂટતું નથી, એને ગૌણ થયું કહેવાય. અજ્ઞાનીને ગૌણ નથી, એને તો મુખ્ય જ છે સદા. નથી બિલકુલ પર્યાય અશુદ્ધતા એમ નહીં. અને અસત્યાત છે, જૂઠું છે, અશુદ્ધતા અસત્યાત છે, ઉપચાર છે, પર્યાયમાં છે. એટલે પર્યાયમાં છે, સર્વથા તમે અસત્યાત કયો, પર્યાય અપેક્ષાએ જૂઠું કયો, પર્યાય અપેક્ષાએ છે જ નહીં સર્વથા એમ કયો, તો એમ નથી. પર્યાયમાં આ બધા ભેદો છે એમ કેવું છે ગુરુદેવને. એક સમયની પર્યાયમાં છે. ચાલો, આ પ્રવચન પૂરું થયું. આગલા પેરેગ્રાફમાં તમે કહ્યું કે ત્રિકાળી નિશ્ચય છે વાત કરી, તો નિશ્ચય નહીં નથી એમ કીધું. એટલે તમે શું એને શું કહેવા માંગતા હતા? તો ભાવશ્રુત જ્ઞાનીને પ્રગટ થાય ને. ભાવશ્રુત જ્ઞાનના બે અંશ છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. અને નિશ્ચય અને વ્યવહાર એ શબ્દ નિશ્ચય નહીં નથી લગાડીને વ્યવહાર નહીં નથી લગાડી. નહીં સમ્યક જ્ઞાનમાં હોય, સમ્યક જ્ઞાન ભાવશ્રુત જ્ઞાનમાં બે નહીં પ્રગટ થઈને બે નહીંના વિષયને જાણતું ભાવશ્રુત જ્ઞાન એક સમયમાં પરિણમે છે. પણ અજ્ઞાની પાસે પર્યાય છે એટલે એ વ્યવહાર, અને ત્રિકાળી દ્રવ્ય છે માટે એ નિશ્ચય.
નહીં એને નહીં લાગુ ન પડે. બરાબર. તમે જે વાત કરી ને એ જ વાત અમારે ફેમિલી સ્વાધ્યાયમાં થયેલી હતી કે નિશ્ચય નહીં અને નિશ્ચય તારે નિશ્ચય કરી એમાં ફરક શું? તો તમે સારો બરાબર ખુલાસો કર્યો કે આ નિશ્ચય નહીં નથી કારણ કે અજ્ઞાની છે. હા બરાબર. ઓકે. હવે આપણું પ્રવચન નંબર 24 ગાથા 6 3:7 નું છે પ્રવચન. અશુદ્ધતા પરદ્रव्य के संयोग से आती है. આ હિન્દીમાં પ્રવચન શરૂ થાય છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે એમ નથી. પરદ્રવ્યના સંયોગથી આવે છે એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. આપણે એમાંથી કાઢવું પડે કે કર્મના ઉદયથી કે કર્મે અશુદ્ધતા કરાવી નથી, પણ નિમિત્તની પ્રધાનતાથી નિમિત્તની સિદ્ધિ કરવી હોય. અશુદ્ધતા આત્મજનિત નથી એમ કેવું હોય. આત્મકૃત અશુદ્ધતા નથી, એનો જનક આત્મા નથી. તો કોણ છે? તો કે તો પરદ્રવ્યના સંયોગે થાય છે. ક્યાં કહેતે हैं જો આ આત્મા છે, આત્મા વસ્તુ તો શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન છે, अतीन्द्रिय आनंद ने अतीन्द्रिय ज्ञान ने मूर्ति छे. उसकी पर्याय में अवस्था में हालत वर्तमान दशा में अशुद्धता परद्रव्य के संयोग से आती है. ये अशुद्धता नाम पर्याय નો भेद परद्रव्य ના संयोग થી પોતાની अपनी योग्यता से होती है. जो આટલી વાર સુધી નિમિત્તની પ્રધાનતાથી નૈમિતિક ભાવ સિદ્ધ કર્યો. હવે ગુરુદેવે पर्यायની સ્વતંત્રતા સિદ્ધ કરી દીધી. યોગ્યતા ही शरणम, પોતાની अपनी योग्यता से होती है. હવે એમાં કર્મ કાઢી નાખ્યા. જો નિમિત્તપણે કર્મને કાઢ્યા અને આ બાજુથી ભગવાન આત્મા નીકળી ગયો તો પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે, તત્સમયની યોગ્યતાથી થાય છે. એટલે પરદ્રવ્યના સંયોગથી થઈ છે એમ છે નહીં. હા, જ્યારે અજ્ઞાન અને રાગ પરાશ્રિત ભાવ હોય, વિભાવ સિદ્ધ કરવો હોય, એમાં આત્મા નિમિત્ત ન હોય, એમાં કર્મનો ઉદય જ નિમિત્ત હોય. એટલું સિદ્ધ કરવા માટે કહે છે, પણ પર્યાય થઈ છે પોતાની યોગ્યતાથી. अशुद्धता भेद अथवा पुण्य पापना भाव अपनी चीज जो द्रव्य है उसमें तो है नहीं. द्रव्य में तो पुण्य पाप के अशुद्धता है नहीं, पर उसकी पर्याय में मलिनता पर द्रव्य के संयोग से आती है. संयोग से आती है निमित्तनी मुख्यताથી कथन समझવાનું. उसमें मूल द्रव्य तो अन्य द्रव्य रूप नहीं होता. મૂળ દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા. એ તો આ પર દ્રવ્ય પર્યાય, આ બધી પર્યાયો વિભાવ ભાવ છે એ અન્ય દ્રવ્ય છે, પર દ્રવ્ય છે. એના રૂપે થતું નથી, એના કરતા પણ નથી થતું, એના કારણ પણ નથી થતું, ને એ રૂપ પરિણમતું પણ નથી. उस रूप होता उसमें अन्य द्रव्य रूप नहीं होता. क्या कहते हैं? वस्तु जो सच्चिदानंद ज्ञानानंद रूप वस्तु आत्मा ध्रुव नित्य वस्तु એ કદી પુણ્ય પાપના મેલ એ અન્ય દ્રવ્ય રૂપે સ્વદ્રવ્ય હોતા નહીં. પુણ્ય પાપના મલિન અંધકારમય ભાવ છે એના રૂપે જ્ઞાન જ્યોતિ થતી નથી. આત્મા ધ્રુવ નિત્ય વસ્તુ તે કદી પુણ્ય પાપના મેલ એ અન્ય દ્રવ્ય રૂપે એ સ્વદ્રવ્ય એટલે મારો શુદ્ધાત્મા થતો નથી. સમજ में आया? ઝીણી વાત બાપુ. ધર્મ ધર્મ છે. પીડીએફ નથી આવતું. બધાને એવું છે, બધાને તકલીફ છે કે પહેલા દેખાતું હતું. ના ના પીડીએફ આવે છે, આવે છે, પીડીએફ આવે છે, આવે છે, પણ પેજ બદલી ગયું છે ને એટલે આવે છે. મારે નથી આવતું પેજ ને અત્યારે 234 પર નીચે છે. સારું ચલો. એ મૂળ દ્રવ્ય, જો ભગવાન આત્મા મૂળ દ્રવ્ય, ઓરિજિનલ દ્રવ્ય, અનાદિ અનંત શાશ્વત દ્રવ્ય,
જે વસ્તુ હે વસ્તુ, વસ્તુ એટલે આત્મા, આत्मा એટલે હું, ज्ञान स्वरूप ज्ञायक भाव वो अन्य द्रव्य नाम पुण्य पापना भेद रूप तो कभी होता नहीं, होता नहीं छता माने छे ने एनु नाम ज अज्ञान, एनु नाम ज भ्रम ने मिथ्यात्व। होता नहीं, कभी होता नहीं। અને આ અનાદિથી એમ જ માનતો આવ્યો છે કે હું થઈ ગયો એવા રૂપે, હું પરિણમી ગયો। मात्र परद्रव्य के निमित्त से अवस्था मलिन हो जाती है। जो परद्रव्य के संयोग से एम कहता था ने, हवे निमित्त से, अहिया परद्रव्य के निमित्त से कर्मना उदयना निमित्ते अवस्था मलिन થઈ જાય છે। पर कर्मનું નિમિત્ત એના સંબંધે આત્માની અવસ્થામાં પર્યાયમાં હાલતમાં મલિનતા हो जाती है। वस्तुમાં મલિનતા नहीं, वस्तु तो त्रिकाल निर्मलानंद है। जो आ बे પડખા, બે અંશ આત્માના દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ, અનાદિ અનંત ભેળસેળ વિનાના નિર્ભેળ જુદે જુદા ચોખે ચોખા બે પડખા રહી ગયા છે। એક પડખું છે એ અનાદિ અનંત શાશ્વત શુદ્ધ છે અને એક પડખામાં મલિનતા છે। ઈ મલિનતા વાળું એક સમયવર્તી પડખું છે એ દ્રવ્ય સ્વભાવને અશુદ્ધ કરી શકતું નથી, છતાં એમ માને છે કે હું અશુદ્ધ થઈ ગયો। આ ભ્રમણા પોતે કલ્પના કરી છે અનાદિથી આવી। द्रव्य दृष्टि से द्रव्य तो जो है वो ही है, वस्तु जो है वस्तु सच्चिदानंद प्रभु शुद्ध अखंड आत्मद्रव्य, ये तो जो है वो ही है, उसमें कुछ फेरफार होता नहीं। पर्याय में फेरफार है, संयोग जनित अवस्था मलिन है, वस्तु में है नहीं। पर्याय में फेरफार थयो छे, संयोग जनित एटले संयोगना लक्षे, एटले कर्मना उदय, कर्मना उदयમાં જોડાવાથી નૈમિતિક ભાવ વસ્તુમાં મલિનતા થઈ છે। तो के छे दशा में पर्याय में भेद में है, वस्तु में नहीं, वस्तु ने पर्याय। પછી ब्रैकेट छे, श्रोता पूछे छे वस्तु में मलिनता नहीं तो मलिनता किधर से आई? मलिनता पर्याय में है, वस्तु में मलिनता कैसी? वस्तु तो है वही है, पर्याय में अवस्था में मलिनता है तो मलिनता चली जाती है। वस्तु में मलिनता हो तो वस्तु चली जाएगी। એટલે શું કે છે, એક સમયની પર્યાયમાં અવસ્થામાં મલિનતા છે, અશુદ્ધતા છે, અને એ તો સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી। એટલે ક્ષણિક છે એટલે ઈ ચાલી જાય છે, નીકળી જાય છે અશુદ્ધતા। પણ વસ્તુ જો અશુદ્ધ થઈ ગઈ હોય, આખી ત્રિકાળી દ્રવ્ય જ અશુદ્ધ થઈ ગયું હોય તો ઈ અશુદ્ધતા નો નાશ થાય કદી? તો કે ન થાય। ઝીણી વાત છે ભાઈ, એટલે ધર્મ ઝીણો છે। द्रव्य दृष्टि से द्रव्य नाम वस्तु त्रिकाल की दृष्टि से देखो तो द्रव्य जो है वो ही है, वो तत्व है वो ही ऐसा ने ऐसा, अनादि अनंत ऐसा है। और पर्याय दृष्टि से देखो तो मलिन ही दिखाई देता है। वर्तमान उसकी दशा, उसकी हालत पर्याय, उससे देखो तो मलिन है, पर्याय दृष्टि से देखो तो मलिन है, द्रव्य दृष्टि से देखो तो निर्मल है। હવે કઈ અપેક્ષા, કઈ દ્રષ્ટિથી જોવું એ પોતાના હાથની વાત છે। બસ બે વાત કરી દે છે ગુરુદેવ। હવે આવું સમજવું એને, માર્ગ અનાદિ ખ્યાલમાં નહીં ને જન્મ મરણ કરી રહ્યો છે 84 ના અવતારમાં। એ पर्याय दृष्टि से देखो तो मलिन दिखते हैं। इसी प्रकार आत्मा का स्वभाव ज्ञायक मात्र, ज्ञायक भाव मात्र है। ज्ञायक तो जानना 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 जानना, आ त्रिकाળ જાણવું હો, પર્યાયનું જાણવું ન લેવું અહીંયા। જ્ઞાયક તો जानना 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 એવો સ્વપ્નભાઈને શું કીધું? ત્રિકાળ જાણવું એટલે? હા, અહીંયા જ્ઞાયક તો जानना जानना કહે છે ને, જાણવું જાણવું જાણવું, તો ઈ પર્યાયનું જાણવું ન લેવું। આપણે અહીંયા ત્રિકાળની વાત કરે છે ગુરુદેવ।
एवो ज्ञायक स्वभाव ज त्रिकाड़ी उसका भाव है। जो ત્રિકાળી જ્ઞાયક ભાવનો ત્રિકાળ ભાવ છે, આ જાણવું જાણવું નિષ્ક્રિયપણે પડ્યો છે, એક ગુણ છે આત્મામાં, જ્ઞાન ગુણ, એની વાત કરે છે. એમાં જાણવાનો સ્વભાવ પડ્યો છે, એમાં ધ્રુવ પ્રવાહ વર્તે છે. પ્રવાહ પર્યાય રૂપ નથી, પણ એનો સ્વભાવ તો અંદર વિદ્યમાનપણે છે ને જાણવાનો. तो उसकी अवस्था पुद्गल कर्म के निमित्त से रागादि रूप मलिन है. આવો ત્રિકાળ સ્વભાવ છે અને એની અજ્ઞાનીની પર્યાયમાં મલિનતા છે. ઈ કઈ છે તો કે પૂતગલ કર્મના નિમિત્તે. પૂતગલ તમે ધ્રુવના પ્રતિભાસની વાત કરી. હા, એવો શબ્દ ના લઈએ તો ત્રિકાળમાં ત્રિકાળ જાણવું તો પડ્યું છે ને ભાઈ. જ્ઞાન ગુણ છે કે નથી, એનો સ્વભાવ ત્રિકાળ વિદ્યમાન છે કે નથી, દ્રવ્ય વિદ્યમાન, હયાત પ્રત્યક્ષ, તો એનો ગુણ પણ પ્રત્યક્ષ વિદ્યમાન, એનો સ્વભાવ ત્રિકાળ વિદ્યમાન પડ્યો છે. એવો ને આ કારણ શુદ્ધ પર્યાય છે, આ કારણ શુદ્ધ પર્યાય છે. ના 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 ના, કારણ શુદ્ધ પર્યાય નો ભેદ ન કરવો. એક વખત અમને પૂજ્ય ભાઈશ્રીએ કીધું તું, જયારે આ કારણ શુદ્ધ પર્યાય નું બહુ ચર્ચા ચાલી ને ત્યારે, પછી એમ કીધું કે તમે કેટલા ભેદ કરશો. ભેદમાં દ્રષ્ટિ અભેદની કરવાની છે, તો એમાં અનંત ગુણોના ભેદ ને પછી અનંત ગુણોની કારણ શુદ્ધ પર્યાય ને, તો તમે દ્રષ્ટિના વિષયને આખો ચૂંથી નાખો. તમને દ્રષ્ટિનો વિષય આખો ભેદ વાળો ખ્યાલમાં આવશે. અમને બહુ સરસ રીતે કીધું તું કે જેટલા ભેદનો નિષેધ કરો ને અભેદને લક્ષમાં લ્યો. ગુરુદેવ કહે છે કે કારણ પરમાત્મામાં કારણ શુદ્ધ પર્યાય ગર્ભિતપણે પડી છે. જો તમને એ પુરુષનો વિશ્વાસ હોય તો હવે ભેદ વારંવાર કેમ કરો છો? કેમ કે અનંત કાળથી ભેદ ગ્રાસિત, ભેદ વાસિત બુદ્ધિ પડી છે, એટલે તમે પટ ભેદ ઉપર વયા જાઓ છો, અભેદ ઉપર ટકાતું નથી. બરાબર છે. हाँ, उसकी अवस्था पुद्गल कर्म के निमित्त से रागादि रूप मलिन है. वर्तमान उसकी दशा त्रिकाળ દ્રવ્ય કો છોડકર, જો હવે શું કામ દશા મલિન થઈ છે? કર્મનો ઉદય થી મલિન થઈ છે, એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. અને હવે એક સરસ વાત કરી, ત્રિકાળ દ્રવ્ય કો છોડકર, સ્વભાવથી ચ્યુત થઈ પરિણતિ, જે પરિણામન સ્વભાવને છોડી દીધું, ચ્યુત થયું, એમાં મલિનતા ને રાગાદી ને વિકાર હોય ને હોય. સ્વભાવથી ચ્યુત થયો, કર્મના ઉદયથી કાઢી નાખ્યું. त्रिकाड़ी द्रव्य को छोड़कर वर्तमान अवस्था में पुद्गल कर्म का निमित्त से राग द्वेष आदि मलिन है, वह पर्याय है. ये तो अवस्था है. पुद्गल कर्मना उदयનું જ્ઞાન કરાવે છે, પણ ઉદયનું એક ક્ષેત્રાવગાહ બંધ છે ને, સંબંધ બંધાયેલો છે, તો એ કર્મનો ઉદય ભીન છે એમ કે છે. એના લક્ષે જોડાયેલો ઉદયિક ભાવ એક સમયની પર્યાયમાં હોતો પણ એ ભીન છે, અને નૈમિતિક ભાવના લક્ષે ફરી કર્મનો બંધ થતો હોય તો એ પણ કર્મની સત્તા ભીન છે. એટલે ઉદય, સત્તા, ઉદય, પછી એને બંધ, નવો બંધ ને આવી બધી સાયકલ અનાદિથી ચાલે છે. ઈ આવી 4 પ્રકારની સાયકલ ચાલે છે, એમાં ભગવાન આત્મા નિરાળો રહી ગયો છે. ઈ નિરાળો છે એમ જોવાનું છે કે હું તો અનાદિથી જુદો ને જુદો રહી ગયો છું, નિરાળો જ રહી ગયો છું. આ સાયકલ જે ચાલે છે એના કોઈ પણ 4 પ્રકારના આરામાં હું આવ્યો નથી. 4 પ્રકારના, એટલે સાયકલ નું પૈડું હોય એમાં કેટલા બધા આરા નાખેલા હોય ને, આમ લાંબી લાંબી સળીઓ હોય, એટલે એ કોઈ પણ પ્રકારે હું થયો નથી. મનુષ્ય પણ જ્ઞાનીને આ 4 પ્રકાર કન્ટિન્યુઅસલી ખબર પડતા હોય એટલે એનું ધ્યાન એના પર હોય છે. સવિકલ્પમાં આવે ત્યારે જ્ઞાન થાય છે ને, તઈ તો આ બધું લખ્યું છે. હા, જ્ઞાન કરે છે, હે પણ એ જ્ઞાન કરે છે. સ્વામી તો બુદ્ધિ છૂટી ગઈ, ઉપેક્ષા પણ એ જણાય છે, રાગ પણ જણાય છે.
રાગના સંબંધે નવો કર્મ બંધાય છે એ પણ જણાય છે. એને સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું જ્ઞાન થઈ ગયું કે નહીં, ભિન્નતાપૂર્વક જ્ઞાન છે. હવે એકત્વ નીકળી ગયું એટલે એને સમ્યક પ્રકારે જ્ઞાન થાય છે. અને અજ્ઞાની એનું જ્ઞાન કરે છે, લક્ષ કરીને જ્ઞાન કરવા જાય છે, એટલે એનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન અજ્ઞાનમાં વયું જાય છે. સ્વભાવને છોડીને એકાંતે પરની પ્રસિદ્ધિમાં જ્ઞાન રોકાઈ ગયું. એકાંતે પરને જાણવામાં જ્ઞાનને રોકી દીધું, માટે ઈ જ્ઞાન અજ્ઞાન થઈ ગયું. એટલે એમાં એકત્વપણું થાય છે અને સમ્યક જ્ઞાન ભિન્નત્વ પૂર્વક જાણે છે ને. જાણવું તો રહી ગયું, બધું જાણવું જ રહી ગયું. જાણવામાં જેમ છે એમ સ્વભાવ જણાય છે, સ્વપૂર્વક જણાય છે, સ્વ તાદાત્મ્ય પૂર્વક જણાય છે. કર્મની સત્તા, કર્મનો ઉદય, કર્મના ઉદયના લક્ષે થયેલો ઉદય ભાવ, નૈમિતિકના કારણે, નૈમિતિકના લીધે નવો કર્મ બંધ થાય, એમાં નૈમિતિક નિમિત્ત છે, નવો કર્મ બંધાય છે. એ બધા પ્રકારનું જ્ઞાન જ્ઞાનીને થાય છે એકદમ. માટે તો આ બધું લખે છે. પછી એનું તેનું ધ્યાન આત્મા પર કેવી રીતે રહે? આત્માથી એની શુદ્ધ પરિણતિ ચ્યુત નથી થતી. નિર્મળ જે શુદ્ધ વિતરાગી ધારા અંશે પ્રગટ થઈ, એ નિર્મળ પરિણતિ તો આત્મા સાથે જ, મોક્ષ માર્ગ એટલો તો પ્રગટ થયો, એટલો તો જોડાઈ ગયો, એ તો આત્મા થઈ ગઈ. એટલે એક પર્યાયમાં બે ભાવ પડી ગયા ને જુદા. હવે સ્વાભાવિક ભાવનું પરિણમન નિરંતર રહીએ, ઊંઘમાં રહીએ, ખાતા પીતા રહીએ. એ તો જ્ઞાની હોય ને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો વિગ્રહ ગતિમાં રહીએ. અત્યારે તો ક્ષાયિક નથી, વિગ્રહ ગતિમાં જાય તો અહીંયા કર્મ ને શરીર ન હોય, પણ વિગ્રહ ગતિમાં પરિણમન રહે ક્ષાયિક. એટલે પરિણમન જે નિર્મળ પ્રગટ થયું, જે મુક્તિ માર્ગ પ્રગટ થયો, એ તો રહે છે. અને હવે ઉપયોગ 12માં આવ્યો છે, સાધક સવિકલ્પ દશામાં છે, તો ઉપયોગમાં બે ધારા પ્રગટ થઈ ગઈ. એક વિતરાગી ધારા અને એક બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાનની ધારા. બરાબર, બંને ચાલે. ઓકે. હા, મનુષ્યપણે કાયમ છે. બાલ, યુવાન, વૃદ્ધાવસ્થા એ તો પર્યાયના ભેદ છે. સમજાય છે ને? મનુષ્યપણું તો એ તો કાયમ છે. પછી બાળક હતો, યુવાન ને વૃદ્ધાવસ્થા, એ બધા પરિણામના ભેદો છે. પણ બધામાં મનુષ્યત્વ કાયમ છે. મનુષ્યપણું કાયમ છે. એમ સોનું તો સોનાપણે કાયમ છે. પણ સોનાની અवस्था જે कुंडल कड़ा आदि होता है, ये अवस्था है, ये अवस्था ना भेद है, એ વસ્તુ में नहीं. कुंडल कड़ा आदि जे घाट થાય છે, એ ઘાટ છે, એ સોનામાં નથી. અવસ્થાના ભેદ છે, વસ્તુમાં નથી. જો અહીંયા કીધું અવસ્થામાં ભેદ છે, પણ એ અવસ્થા જ વસ્તુમાં નથી. તો આ કુંડલ કડા ઘાટ આદि ભેદ ક્યાંથી સોનામાં હોય? દ્રવ્ય दृष्टि से देखा जाए तो ज्ञायकत्व ही है. આ શરત આ છે સ્વભાવને જોવાની, કે સ્વભાવની સમીપે જઈને સ્વભાવને જો, સ્વભાવની દ્રષ્ટિથી સ્વભાવને જોવામાં આવે તો જ્ઞાયકત્વ જ છે. વસ્તુ ત્રિકાળી વસ્તુ, દ્રવ્ય તત્વ, એ દ્રષ્ટિથી देखा जाए तो ज्ञायक ही है. वह कहीं जड़त्व नहीं हुआ. जड़त्व એટલે રાગ શુભાશુભ ભાવ રૂપે નથી થયો, એને જડ કીધા છે. જ્ઞાયક ભાવ જો જાણન સ્વભાવ, वो तो ज्ञायक स्वभाव रूप तो त्रिकाल है. तो ज्ञायक स्वभाव जाणन स्वभाव कीधो तो आ त्रिकाल लेवानो. ए पुण्य पाप भाव जो जड़ है वो रूपे तो हुआ नहीं, एना रूपे परिणम्यो ज નથી. એ માને છે કે મને થયા, રાગ દ્વેષ મારામાં થયા અને મને થયા. જડ રૂપે તો હુઆ નહીં, એટલે એ રૂપે પરિણમ્યો જ નથી. पुण्य ने पाप, दया, दान, व्रत, भक्ति, काम, क्रोध का भाव, उसमें ज्ञायक भाव का अंश नहीं. वो ज्ञायक भाव तो नहीं, पण ज्ञायक भाव का किरण अंश पर्याय, उसकी निर्मल पर्याय भी उसमें है नहीं. જ્ઞાયક ભાવ તો આ શુભાશુભ જળ ભાવમાં આવતો નથી,
પણ જ્ઞાયકના અંશે જે નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ થઈ અથવા ઉપયોગ લક્ષણ જ્ઞાનનું કિરણ, એ કિરણ એ અંશ છે, એ અંશની પર્યાય પણ રાગ દ્વેષના પુણ્ય પાપના ભાવોમાં આવતી નથી, એનાથી નિરાળી છે. शुभ अशुभ भाव जो है वह मलिन है, जड़ है। शरीर जड़ है तो रंग गंध रस स्पर्श वाला जड़ है, जो गुरुदेव के छे। और पुण्य पाप का भाव जड़ है, उसमें चैतन्य प्रकाश का अभाव है, ये अपेक्षा है जड़ है। जड़तानी जुदाई बतावी, शरीर जड़ छे, एमां तो स्पर्श रस गंध वर्ण छे, एवुं जड़ छे। અને આ રાગ દ્વેષ છે, પુણ્ય પાપના ભાવ છે, શુભાશુભ, એમાં પ્રકાશનું જ્ઞાન પ્રકાશનો અભાવ છે, માટે ઈ જળ છે. ઓલા સ્પર્શ રસ ગંધ વર્ણ જેવા નહીં, શરીર જેવા જળ નહીં. आहा, यहाँ द्रव्य दृष्टि को प्रदान करके कहा है। आ गाथा में तो वस्तुनी दृष्टि बताना, वस्तु की दृष्टि कराना, तो ये सम्यक दर्शन होता है, सत्य दर्शन होता है। जैसी चीज है ऐसी दृष्टि कराने को द्रव्य दृष्टि प्रधान मुख्य करके कहा है। जो प्रमत अप्रमत के भेद है, गुणस्थान 14 है, ये भेद है, ये भेद है, वे पर द्रव्य की संयोग जनित पर्याय है, आत्मजनित नहीं। 14 गुणस्थान श्रेणी मांडेवी केवल ज्ञान प्रगट थाय। 13मुं गुणस्थान संयोगी केवड़ी, अयोगी केवड़ी, संयोग जनित पर्याय छे। शुभ अशुभ भाव पर्याय में कर्म का संयोग का निमित्त से अपनी उपादान की योग्यता से उत्पन्न होती है। जो गुरुदेव पाछू संयोगी भाव के छे अने निमित्तना लक्ष्य थाय छे के छे, निमित्तनुं ज्ञान करावे छे, अने अपनी उपादान એટલે અશુદ્ધ ઉપાદાન, ક્ષણિક અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે, એનો કરનારો વિશ્વમાં કોઈ નથી. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન યોગ્યતા કયો તો કર્મનો ઉદય પણ એને કરતો નથી, અને ભગવાન આત્મા તો પ્રથમથી જ કરતો નથી. નિરપેક્ષ કીધું, આ પર્યાય સત બતાવી, રાગની પર્યાય પણ સત છે, પણ હે તો એ જડ, शुभाशुभ भावो छे तो जड़ छे। वो कारणे प्रमत अप्रमत का भेद है, वह पर द्रव्य की संयोग जनित पर्याय है। एम केम के छे के शुभाशुभ भाव जड़ छे अने प्रमत अप्रमत ना भाव छे पर द्रव्यनी संयोग, केम के शुभाशुभ भावना अभाव पूर्वक प्रमत अप्रमत दशा प्रगट थई छे। तो शुभाशुभ भावो जे कर्म जनित हता, संयोग जनित पर्याय हती, जड़ हती, एम प्रमत अप्रमतना भेद पण संयोग जनित पर्याय छे, सापेक्ष पर्याय छे, एटले व्यवहार छे। सापेक्ष ते व्यवहार अने निरपेक्ष ते निश्चय। आ पर्यायमां क्षणिक उपादान क्यो तो तत्समयनी योग्यता निश्चय, एक समयनी पर्याय सत, अने एने कर्मकृत क्यो के संयोग जनित क्यो तो ई सापेक्ष परिणाम ते व्यवहार थई गयो। ज्ञानी बन्ने प्रकारना भावने निश्चय अने व्यवहार एक समयनी पर्यायमां निश्चय अने व्यवहार रहेलो छे, ए बन्नेनो ज्ञाता छे। क्षणिक उपादानथी राग थाय छे एम पण जाणे छे, अने एमां कर्मनो उदय निमित्त छे एम पण जाणे छे। जेम शुभ अशुभ भाव जेम परद्रव्यना संयोग जनित विकारी जड़ पर्याय, ऐसे प्रमत अप्रमत का भेद भी पहले गुणस्थान से छठे प्रमाद, 7वें से 14वें अप्रमाद, ये भेद है, ये संयोग जनित अपेक्षा ये भेद छे, वस्तुमां भेद नथी, आवी चीज छे। हिंदी करे तो पण भाव तो जे छे ते रहे, अत्यारे तो चालतुं नथी। अत्यारे तो बधुं गड़बड़ गड़बड़, दया करो, व्रत करो, भक्ति करो, पूजा करो, धर्म होगा, हो जाएगा धर्म, धूड़ में ही नहीं भाई, तने खबर नहीं। ए विकारी भाव पर्याय दृष्टि में संयोग जनित भेद है।
આ બધા વિકારી ભાવ છે એ પર્યાય દ્રષ્ટિએ છે અને એ પર્યાય સંયોગ જનિત છે. એ વસ્તુ में है नहीं અને વસ્તુ की दृष्टि हुए बिना सम्यक दर्शन એટલે સાચું દર્શન એટલે ધર્મના પરિણામ હોતા નથી. समझ में आया? यहाँ द्रव्य दृष्टि को प्रदान करके कहा है जो प्रमत अप्रमत के भेद है ये तो पर द्रव्य की संयोग जनित पर्याय है. यह अशुद्धता द्रव्य दृष्टि में गौण है. यह अशुद्धता वस्तु दृष्टि कराने को यह अशुद्धता पेटा में गुण रखकर उसमें है नहीं. શું કે છે? અશુદ્ધતા છે એ દ્રવ્ય દ્રષ્ટિમાં ગુણ છે, પણ એ अशुद्धता वस्तु दृष्टि कराने को अशुद्धता पेटा में गुण रखकर उसमें है नहीं. उनकी पर्याय में भी है नहीं ऐसा. गुण करके पर्याय है नहीं ऐसा नहीं. એની પર્યાયમાં પણ નથી. ગુણ કર્યું માટે એની પર્યાયમાં પણ અશુદ્ધતા નથી એમ નથી. ગુણનો અર્થ એમ કે છે. પણ वो पर्याय को गुण करके अर्थात उसकी मुख्यता लक्ष्य में न लेने को, जो लक्ष्य न करता એને લક્ષ્યમાં ન લેતા, त्रिकाली द्रव्य को मुख्यता लक्ष्य में लेने को वो कारण से सम्यक दर्शन होता है. ભગવાન આત્માનું લક્ષ કરતા સમ્યક દર્શન થાય છે. અને આ પર્યાયને ગુણ કરીને પર્યાયનું લક્ષ કર્યા કરે તો પર્યાય ગુણ ક્યાં થઈ? ગુણનો અર્થ જ એનું લક્ષ છૂટી ગયું, એનું નામ જ ગુણતા છે. ગુણનો અર્થ એમાંથી એકત્વ બુદ્ધિ છૂટી ગઈ એનું નામ ગુણ છે. પર્યાયને જોયા કરવી ને પર્યાય હે છે ને પર્યાય ગુણ છે એમ ગુણ ન થાય. धर्म की सम्यक दर्शन होता है. धर्म की पहली सीढ़ी ये है कारण के अशुद्धता गुण करके ये द्रव्य दृष्टि में गुण है. वस्तु जे चैतन्य प्रभु नित्यानंद ध्रुव जो वस्तु है उसकी दृष्टि में पर्याय ना भेदो गुण स्थान आदि पर्याय पाप सब गुण है, व्यवहार है. त्रिकाली ज्ञायक भाव ये मुख्य है और प्रमत आदि का भेद है ये गुण है. त्रिकाली ज्ञायक भाव है निश्चय है और पर्याय का भेद है व्यवहार है. नेमचंद भाई આવું ઝીણું છે. દરકાર કરી નથી કોઈ દી. એને સંસારના પાપ આખો દી કરે અને તેમાં ક્યાંય ધર્મ સાંભળવા જાય કલાક તો મળે એવું નથી. દયા કરો, શું મળે એને? તો કે દયા કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, તમને ધર્મ થઈ જશે. એ તો એનું એ મિથ્યાત્વ છે. यहाँ तो अशुद्धता वस्तु जो है त्रिकाली जो कायमी असली चीज है उसकी दृष्टि कराने को द्रव्य दृष्टि की मुख्यता से ये पर्याय है, ये गुण है, त्रिकाल है, ये निश्चय है और पर्याय ये व्यवहार है. त्रिकाल ये सत्यार्थ है और पर्याय ये अपेक्षा ये अभूतार्थ है. जो पर्याय ने असत्यार्थ कैसे न अभूतार्थ कैसे. त्रिकाल सत्यार्थ है तो ये अपेक्षा है पर्याय असत्यार्थ है. पर्याय ने असत्यार्थ क्यों तो वांधो पड़े. पर्याय ने असत्यार्थ न कहेवाय. गुरुदेव कहे छे जो त्रिकाल सत्यार्थ है तो ये अपेक्षा ये त्रिकाल द्रव्यनी अपेक्षा है पर्याय मात्र व्यवहार છે. पर्याय मात्र अभूतार्थ છે. पर्याय मात्र असत्यार्थ છે. કેમ અસત્યાર્થ છે? તો કે સત્યાર્થ પ્રભુ છે ઈ એક સમયની પર્યાયમાં આવતો નથી માટે પર્યાય માત્ર અસત્યાર્થ. એમ જયસેન આચાર્ય ભગવાને સમયસારમાં કીધું છે કે પર્યાય અસત્યાર્થ કેમ કીધી? તો કે એક સમયની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી માટે અસત્યાર્થ. त्रिकाली वास्तविक है तो आ भेद उपचार है. भगवान आत्मा वास्तविक છે તો પર્યાય છે એ ઉપચાર છે. ભગવાન આત્મા અભેદ છે તો પર્યાય છે એ ભેદ છે. વસ્તુ એવી ઝીણી બાપુ. આહા અહીં સુધી આવ્યું તું કાલ આવ્યું તું ને અહીં સુધી. આ તો ફરીને ભાઈને લઈને કોઈએ માંગણી કરી હશે એટલે ફરીને લઈએ. द्रव्य दृष्टि शुद्ध है. वस्तु जे त्रिकाली सच्चिदानंद प्रभु ध्रुव जिसमें पलटो अवस्था भी नहीं
ऐसी चीज है ये शुद्ध है, पर्याय मलिन ने भेद अशुद्ध कर कर पूर्ण करके व्यवहार करके उपचार करके है नहीं, ऐसा कहने में आया है। समझ में आया? કેટલા અર્થ કર્યા? અશુદ્ધ જો પર્યાય મલિન છે, ભેદ છે, અશુદ્ધ છે, ગુણ છે, વ્યવહાર છે, ઉપચાર છે. કેટલા વિશેષણ વાપરીને પર્યાયને હે બતાવે છે ગુરુદેવ. उपचार करके है नहीं, ऐसा कहने में आया है। समझ में आया? अने त्रिकाली भगवान आत्मा एक समय में ध्रुव ध्रुव चिदानंद प्रभु वस्तु है, उसकी दृष्टि ये शुद्ध है, द्रव्य दृष्टि शुद्ध है। त्रिकाली चीज है, ये सत्यार्थ है, भूतार्थ है, क्षति चीज है। त्रिकाली की दृष्टि शुद्ध है। संयोग जनित अशुद्ध पर्याय की दृष्टि है तो अशुद्ध है। भगवान आत्मा छे ए 11મી ગાથા ગુરુદેવ ને યાદ આવી ગઈ છે. સત્યાર્થ છે, ભૂતાર્થ છે, છતી ચીજ છે, શુદ્ધ છે, ત્રિકાળ છે, અને સંયોગ જનિત અશુદ્ધ પર્યાય છે એ તો અશુદ્ધ છે, વ્યવહાર છે. समझ में आया? आज हिंदी हालिया, आ हिंदी चला आज। नहीं समझते आ तो हिंदी चलते हैं आज तो एने काई फरक नहीं। समझ में आया? द्रव्य दृष्टि शुद्ध है, वस्तु है ये दृष्टि कराना, ये द्रव्य दृष्टि शुद्ध है। द्रव्य दृष्टि शुद्ध केम छे? तो के द्रव्यनी दृष्टि जे दृष्टि छे एने द्रव्यने शुद्धपणे स्वीकार्યું છે, માટે એ દ્રષ્ટિ શુદ્ધ છે. અને પર્યાય દ્રષ્ટિ એ તો અશુદ્ધ છે. કેમ અશુદ્ધ છે? કે એ દ્રષ્ટિ કેવળ પર્યાયને જ ઉપાદેય માને છે, માટે એ દ્રષ્ટિ મિથ્યા છે, અશુદ્ધ છે, असत्यार्थ છે, અભૂતાર્થ છે. संयोग जनित उसको गुण करके व्यवहार करके और वस्तु को मुख्य करके निश्चय करके उसकी दृष्टि कराया है. पर्यायने संयोग जनित कही एनी दृष्टि छोड़ावी छे અને ત્રિકાળીની દ્રષ્ટિ નિશ્ચય કરીને કરાવી છે. પંડિતજી દિગંબર સંતોની વાણી ગંભીર, બહુ ઘણી ગંભીર બાપુ. વસ્તુ એવી છે અને એવી ચીજ બીજે ક્યાંય છે નહીં. શ્વેતાંબરમાં, સ્થાનકવાસીમાં, અન્ય મતમાં ક્યાંય છે નહીં આવી ચીજ. તો કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, ત્રિકાળ વસ્તુની દ્રષ્ટિએ શુદ્ધ છે અને त्रिकाली दृष्टि निश्चय छे। ये त्रिकाली द्रव्य जो है वो निश्चय है और उसकी दृष्टि वो निश्चय है। भगवान आत्मा तो निश्चय छे ज, पण एनी दृष्टि पण निश्चय छे। भूतार्थ छे, त्रिकाली चीज है, ये भूत एटले छतो पदार्थ है। पर्याय तो पलटती क्षणिक अवस्था, संयोग जनित भेद मलिनता है। आ तो स्वाभाविक वस्तु त्रिकाળી, જેમાં સંયોગની અપેક્ષા એ નથી, સંયોગના અભાવની અપેક્ષા નથી. સ્વાભાવિક વસ્તુ છે એ સાપેક્ષ નથી, એને સાપેક્ષતા કદી લાગે નહીં. સંયોગની તો અપેક્ષા નથી, કર્મના સંયોગની તો, પણ સંયોગના અભાવની, કર્મનો અભાવ થઈ ગયો એની પણ અપેક્ષા નથી. સમજાય એટલું સમજો બાપુ. આ તો પરમાત્મા જીનેશ્વર દેવ તીર્થંકર ત્રિલોકના નાથ એની આ વાણી છે. અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ, બધે જ્યાં જુઓ ત્યાં આ કરો ને ઉપવાસ કરો, વ્રત કરો, એ બધા વિકલ્પ છે, એ તો અશુદ્ધ છે. એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે, સ્વાભાવિક ચીજ નથી. જો આ કેટલી વાર આવ્યું હશે, પરદ્રવ્યના લક્ષ્ય થાય છે, એમાં એક તો આત્માના લક્ષ્ય થતું નથી, કેવું છે. પછી એક સમયની પર્યાયમાં સંસાર છે એનું જ્ઞાન કરાવે છે. એનું જ્ઞાન પણ એનું લક્ષ્ય છોડાવવા માટે કરાવે છે, અહીંયા ઊભા રાખવા માટે નથી કરાવતા. પછી એનું સંયોગ જનિત આ પર્યાય છે તો સંસારની સિદ્ધિ નથી કરાવી. ઈ એક સમયની પર્યાયમાં છે ત્યારે એનાથી આખો ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, એ અસંયોગી તત્વ
સ્વાભાવિક વસ્તુ નિરાળી રહી ગઈ છે, શુદ્ધ રહી ગઈ છે, એમ બતાવે છે. એટલે આખો આ જ્ઞાન કરાવે છે, સંસારની સિદ્ધિ પણ કરે છે, પણ એની જુદાઈ બતાવીને સ્વભાવની મુખ્યતા કરાવે છે. આ આખું ભાવાર્થનું ગુરુદેવનું આ પ્રવચનમાં આટલો સાર છે. સ્વાભાવિક चीज तो त्रिकाड़ी जे चीज છે ये स्वाभाविक છે, सहज છે. उसकी दृष्टि द्रव्य दृष्टि शुद्ध है तो दृष्टि भी शुद्ध है और द्रव्य भी अभेद है और पर्याय अभेद हो गई. जो શું કીધું, ત્રિકાળી સ્વાભાવિક જે ચીજ છે ભગવાન આત્મા એ શુદ્ધ છે, દ્રવ્ય સ્વભાવ અભેદ છે અને પર્યાય અભેદ હો ગઈ. પર્યાય અભેદ હો ગઈ, અભેદ હો ગઈ એટલે ત્રિકાળી હારે તાદાત્મ થઈ ગઈ? ના, તાદાત્મ થઈ નથી, માન્યતાગત તાદાત્મ થઈ ગઈ કે હું જ્ઞાયક છું, હું ભગવાન છું, એમ ભગવાનનો ભેટો કર્યું, એનું નામ અભેદતા. ભગવાનની સન્મુખ થઈ એનું નામ અભેદતા. દ્રવ્ય પર્યાયનું ભેદ નથી દેખાતો, વિકલ્પ નથી, એનું નામ અભેદતા. બાકી દ્રવ્ય ને પર્યાય બેની સત્તા एकमेक થઈ જાય એવું અભેદ નહીં. द्रव्य निश्चय है तो पर्याय को ही निश्चय कहने में आता है. દ્રવ્ય ના લક્ષે હમણાં જે વાત નીકળી ને, એક જ્ઞાયક ના બે રૂપ, હા જ્ઞાયક એક, એના બે રૂપ, એટલે આપણે જે છઠ્ઠી કથા કરી ને, પહેલો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ, એટલે એમાં જે બીજો રૂપ કે છે એમાં એ તન્મયતાની વાત કરે છે. હા, તન્મયતા એટલે શું? હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી, એનું નામ તન્મયતા. એનું નામ ક્ષણિક અભેદતા. એનું નામ ભેદ નથી દેખાતો, અભેદ થઈ ગઈ. બાકી પર્યાય છે એ પોતાની સત્તા છોડીને, પોતાનું ક્ષણિકપણું છોડીને તાદાત્મ્યમાં ભળી ગઈ છે, ના ત્રિકાળીમાં ભળી ગઈ છે. ના હા, તો અભેદતાનો અર્થ સમજવો પડે ને. અભેદ એટલે શું? એક તો અહીંયા ભેદ વિકલ્પ નથી, એનું નામ અભેદતા. બીજું અભેદતા એની દ્રવ્ય સ્વભાવની સન્મુખ પરિણમી છે, એનું નામ અભેદતા. બીજું ક્ષણિક તાદાત્મ થઈ ગઈ છે, એટલે કે હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી છે, એનું નામ અભેદતા. ભાઈશ્રી એમ કીધું કે બંનેનું લક્ષણ એક છે. હા, જો એ કીધું ને કે જ્ઞેયની અપેક્ષાથી વાત છે. જ્ઞેયની અપેક્ષાથી તમે જુઓ ને તો દ્રવ્ય પર્યાયનું લક્ષણ ભિન્ન નથી. જ્ઞેયની અપેક્ષાથી આખું જેમ અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણતા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે, એ જીવનો મોહ ક્ષય થાય છે, ઉપશમ થાય છે ને ક્ષયોપશમ થાય છે, એમ ન કીધું, મોહ ક્ષય થાય છે. તો અહીંયા પર્યાય લક્ષણ લીધું ને. અર્યંતનું જેવું નિર્મળ કેવળ જ્ઞાન છે એવું અહીંયા અજ્ઞાનીને ક્યાં જ્ઞાન છે? તો કે ઈ શેનાથી મળે છે? તો કે ઉપયોગ લક્ષણથી મળે છે. એના દ્રવ્ય ગુણ પર્યાય સ્વચ્છ સ્ફટિક જેવા છે અને કેવડીના સ્વચ્છ સ્ફટિક સમાન છે. તો બે મળી ગયા. તો બે મળી ગયા તો જ્ઞાન સ્વભાવથી મળ્યા. તો જ્ઞાન સ્વભાવ હવે પર્યાય છે એને ગુણમાં અભેદ કરી અને ગુણને જ્ઞાયકમાં ગર્ભિત કરી દીધો. ભેદનું લક્ષ છોડીને દ્રષ્ટિ અભેદ ઉપર વહી ગઈ. તો કથન તો જો આ ઉપાયાંતરની ગાથાઓ બધી એવી જ હોય, વાત ઉપયોગ લક્ષણથી કરે અને દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્યો ઉપર જ થંભે. એમાં કોઈ દિવસ પરિણામીની દ્રષ્ટિ હોય નહીં. લક્ષ પરિણામીના લક્ષે પરિણામીપણું પ્રગટ ન થાય. અપરિણામીના લક્ષે જ સમ્યક રૂપે પરિણમે. કથન તો ગાથાઓ તો અનેક પ્રકારની હોય. જ્ઞાન પ્રધાન કથન હોય ને દ્રષ્ટિ પ્રધાન કથન હોય. જ્ઞાન પ્રધાન કથન છે એ રાગ રૂપે પરિણમો નથી, પણ જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન એનું લક્ષણ છે, સમ્યક જ્ઞાન એનું લક્ષણ નથી, મતિશ્રુત કેવળ લક્ષણ નથી, પણ લક્ષણ બધામાં વ્યાપે, બધી પર્યાયમાં હોય એને લક્ષણ કહેવાય. અને બધા જીવોમાં જોવા મળે એને લક્ષણ કહેવાય. તો એવું નિરપેક્ષ લક્ષણ લીધું, પર્યાયનું સતપણું લીધું, પર્યાયનું સત અહેતુકપણું લીધું. તો એ પર્યાયનું સત અહેતુકપણું લઈ અને એની લક્ષ તો જ્ઞાયક ઉપર જ જાય છે, બધી પર્યાયનું.
જ્ઞાનની પર્યાયે પોતાને ઉપયોગ લક્ષણે પોતાને હું જ્ઞાયક છું એમ જ સ્વીકાર્યું છે. એમ કે કથન એમ જ કરાય, જ્ઞેય પ્રધાનથી એમ કહેવાય કે એ લક્ષણ એક જ છે. હવે તમે ભેદ કરો તો દ્રષ્ટિ પ્રધાનનું લક્ષણ પરમ પારિણામિક ભાવ આખા નિયમ સારમાં કેમ કીધું? પછી નિયમ સારની 102 ગાથામાં સવે સંયોગ લક્ષણા, ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ, ત્રિકાળ ગુણ છે, જ્ઞાન અને દર્શન એ મારું લક્ષણ છે. બાકી જે ભાવો છે એ બધા સર્વે સંયોગ લક્ષણા છે. તો આપણે બરાબર. દ્રષ્ટિના વિષયનું લક્ષણ બરોબર ખ્યાલમાં રાખી એના તત્વનો નિર્ણય કરી, દ્રઢતા કરી અને પછી ઉપયોગ અનન્ય થઈને કેવી રીતના પરિણમે છે એની વાત છે. સર્વથા જો તમે એકાંતે લઈ લ્યો કે સર્વથા ઉપયોગ લક્ષણ જ છે, તો પરમ પારિણામિક ભાવ જે 320 ગાથામાં કીધું કે સકલ નિરાવરણ એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. તો અહીંયા લક્ષણ એ લીધું. બરાબર. એટલે આપણે જ હવે સમજવું પડે ને બધે. કથન તો ઘણા પ્રકારના આવશે, જ્ઞાનીઓ વાત કરશે ઘણા પ્રકારની. જ્ઞાયકના બે સ્વભાવ અનાદિ અનંત છે, બંને સ્વભાવ ઈ વાત સાચી છે, પણ બંને ઉપાદેય છે. એક અપરિણામી ને એક પરિણામી. કયું ઉપાદેય છે? અપરિણામી. હા બસ. હમ. ચાલો આજે ટાઈમ આપણો થઈ ગયો છે. હાજી. બસ હવે આપણે મને જે ભાવાર્થ પૂરો કરી નાખીએ, લાસ્ટ ટાઈમ મને ચાલુ કરશું અદ્વિતીય ચક્ષુ. હા હવે આવતે વખતે ભાવાર્થ હજી ઘણા પેજ છે ભાઈ. હા હા કેટલા બધા છે, મને તો નથી લાગતું પૂરું થાય આવતા વખતે. આટલું ઝડપથી વાંચ્યું તોય હજી 254 એમ સમ 237 થી 54 પેજ છે હજી. અચ્છા. એટલે હજી 17 પેજ છે, 16-17. તમારે જો તમારે કઈ શું કહેવાય એને સંક્ષિપ્તમાં કરવું હોય તો હા પણ તોય વાંચવું તો આપણે લીધું છે પૂરું તો કરવું પડે ને, અધૂરું ના. ઓકે ભલે ભલે ભલે. હા ઓકે. ચાલો. छावाणी के ज्ञान से सूझे लोकालो, शो वाणी मस्तक नमो सदा देत हूँ। परम परम मंगलकारी कल्याणकारी वितरागी चिन्वाणी मातनो જય હો. अनंत अनंत उपकारी कृपाळु कहान गुरुदेवनो જય હો. प्रशम मूर्ति पूज्य भगवती मातनो જય હો. सनातन सत्य वितरागी दिगंबर जैन धर्मनो જય હો. જય જયકાર. જય સ્વપ્નબેન જય જિનેન્દ્ર. हाँ जय जिनेन्द्र। જય